મને હારે જો કીધું તો મને ખાવું ન પાવે તમને. કેમ? હું કેમ આવી પ્રાંક કરાઈ દીધી. સંદીપ ને આજ પ્રાંક થઈ ગયો છે મસ્ત મસ્ત. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી, રામ રામ બધાને. માતાજી હવનો હારો કરે ને બધાને હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું. તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવારમાં તો છે ને મારે બધું ઘરનું કામકાજ હતું, કેમ કે વાહિંદા ઘરનું કામ, રસોઈ બનાવવાની, બધું ફળિયું વાળવાનું, બધું સવારનું કામ હતું ને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને અટાણે સંદીપભાઈ વૈયા જશે કામે, કેમ કે કાલ રજા હતી, આજ કાંઈ રજા નથી એટલે કામે વૈયા જશે. ને અમારા પૂજાબેન થોડાક મોટા થઈ ગયા ને તેમના ઘરનું પણ કામ કરવા લાગે. કા બેન? બધા માંદા હોય તો આપણે જ બધું કામ કરવાનું હોય. હે હું ને પૂજાબેન સવારમાં જાજે ને નાથી કામે ચડી જાય અટાણે માન નવરા થઈ જાય. એટલે આ હારો પૂગો થઈ એવા કેવડા મોટા થઈ ગયા ને. અટાણે પતિકભાઈને રમાડતા ને પતિકભાઈ વૈયા જશે ઘરમાં, બેન હવે એકલા એકલા રમે. હારા ફોગા થાય કા. અમારી બેન ફોગા કરે છે. એવો વાદળું જો અંધારું છે. હો આજ વરસાદ તો આવવાનો પૂછી કેમ લાગે? હા, ભવાની માં ઉપર ચડ્યું છે. જો આ સાઈડ અમારે વાદળ હોય ને એટલે ચોક્કસ વરસાદ તો આવે જ તે. ઓહો હો, વધી ગયો વરસાદ. હો ફટાફટ ફટાફટ લેજો, ફટાફટ વરસાદ વધી ગયો. વરસાદ આવે લેવા પડે ને ખાટલો. વરસાદ ચાલુ થઈ ગયો છે અમારે. કઈનો વાદળો હતું ને તો પાછા તમે વરસાદ ચાલુ થઈ ગયો છે એવું બધું છે. ને તને અમારા ભાઈને પણ ઘોર આવી દીધા છે. બેન કરે છે. સાંટા ચાલુ હતા તો સાંટા આવીને વહી ગયા છે. નટાણ પાછા અમારા ભાઈ કયા ભૂતાય નહીં. જો પાછા જાગી ગયા છે એવું બધું છે. ભાઈ તારે આ ખાવું? આ ખાવું? હે ખાની કેમ ખવાય? એ પપ્પા એમ મોટો ભરીને થોડા ખવાય. જો અટાણ પવન વિડો એ એમ ન ખવાય. ફેમિલી આ હું છે તમે પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. જો આ ખાવાની મજા આવે. પ્રતિકભાઈને આપી દીધું છે નાશ, તો નાશ દઈ દીધું. હવે જરાક જો દવા રહી ગઈ છે થોડીક. આમાં દવા નાખે કે નહીં તો દવા થોડીક રહી ગઈ છે એવું બધું છે. તો હવે છે ને ભાઈને નાશ દઈ દીધું. તો હવે લઈ લઈએ મશીન, કેમ કે આ છે ને પાછું ધ્યાન રાખવી પડે, કેમ કે ડૉક્ટર સાહેબને નાથી લઈ આવેલા છે. તો મશીન એકવાર પાછું મૂકી દઈએ. ને અમારા ભાઈ છે ને પરાણા નાશ દેવા દેવી ફેમિલી, કેમ કે આ નાશથી બહુ બી નાના છોકરા છે ને એ બહુ બી. હજી થોડોક મોટો હોય ને તો વાંધો ન આવે, પણ આ ભાઈને છે ને પરાણા નાશ દે, કેમ કે આનાથી શરદી ઘણી ખરી સારી થઈ ગઈ છે. પાછું મશીનને મૂકી દે, કેમ કે આગળ પાછા ડૉક્ટર સાહેબને દેવા જવું પડશે. બા તમને સારું છે? મારા બા કાલ મજા નથી. બા તમને હાલ અમને સારું નહોતું લાગતું, મારા બાને સારું નથી. અટાણે જો મજા આવી ગઈ છે. ને મારા ભાઈને થોડી આમાં હાથ બેસી ગયો ને શરદી છે ને એટલે થોડા કવર આવે છે. કા ભાઈ ભાગ એમ કે તમે મને નાશ દઈ દો, તમે ભાગો એમ કે. દવા એકવાર દવા પીવડાવે ને તો એમ કે પછી ભાગો એમ જ કે. એને ભાઈ ઉભાઈ નથી અમારી પાસે આવે નહીં, કેમ કે એટલી દવાથી બી છે. જો કે એટલી બધી તુલસીમાં એક ધારા તુલસીમાં છે કાં એટલામાં હા ઢવો થઈ ગયો તુલસીમાંનો. નાના ખેરા કરે, નાના વીગા કરે એમ થાય કા. કેટલા મસ્ત ના છે આ તુલસીમાં તો બહુ સારા. તમારે છે ને શરદી ને એવું બધું થયું હોય ને તો હું ઇસ્તેમાલ કરે કહું. તુલસીમાં ખાય કા નાગરેલનું પાન હોય કે નહીં, એ નાગરેલનું પાન ખાય ને તોય શરદી સારી થઈ જાય. તમારા બા છે ને પૂજાબેનને મોકલા છે જો પાન તોડવા. કા રામ રામ તો બોલો, રામ રામ બોલો કે રામ બોલવું પડે. હા એવું જ હોય ને, રામ બોલીને લઉં નહીં. એ તુલસીમાં છે એ માતાજી છે એમ. હા રામ રામ બોલતું લેવાય. અમારા બેન આવી છે ને પાંદડા આંબે છે, પાંદડા લે છે તુલસીમાંના. એ ભલે લઈને હવે મારે છે ને ઘરે જવું છે. કે ભાગો ભાગો બાબા, કાનમાં કેવું થાય કપૂજી? જો કોણ આવ્યું? કોણ આવ્યું? સંદીપભાઈ કામથી સંદીપભાઈ કામેથી આવ્યા છે. જય માતાજી ને રામ રામ ફેમિલી. આપણે તો મોત આવી જાય ને પતિકભાઈ હારું થઈ ગયું તો આજ સારું છે. પતિકભાઈ હારું છે ને તો હારું કા બેટા હવે સારું છે. પતિક તને હારું છે બેટા? હા હા કાલ હા જાય પાછા ઘડીક કેવરાવ્યા હતા કા. અટાણ સારું છે બીજું કાંઈ નહીં. વાહ વાહ
વાહ. જા આ તો પતિ કાઢો ભાગ હું છે આમાં જોઈ લે શું છે જોઈ લે તો બટર બટર ને બીજું અંદર છે સબલું બીજું શું છે ખોલજો ને મારા હાથ થોડા ખાલી હોય તો હવે સંદીપ કાંક ભાગ લેવા છે એ આ સાઈ ને નકરા કરે હવ હવે જો સારું થઈ ગયું એટલે ગલોટિયા ગાય હે હું લાવ્યા બધો હાટું ભાગ લાવ્યા ઉભો રે એને ખાવું છે ભાગ ઓ ટોપી પહેલે ટોપી પહેલે ટોપી પહેલે મારા બડા એ એમને આમ બે નકરા કરે જો એ વાહ કેમ ટોપી પહેરી હું લેવા બદામ બત્તી ખાટો તારી ખાટો જેને ખાવે ને એવું છે એમ ને ભાઈ ભાગ લેવા તને ભાવે ને પતિકને બહુ ભાવે તોડી દો આયો આમ બદામ કાઢજો એને કા ભાઈ બદામ ખાવે ને હા ફેમિલી અટન છે ને બધી જો રસોઈ બનાવી નાખીને રસોઈ બનાવી લીધી ને ત્યાં તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે હવે કેમ કે એક રહ થઈ ગયો જો આમાં ફોનમાં ઓછું દેખાય કેમ કે હવે એક રહ થઈ ગયો છે એવું બધું છે ને વરસાદે પણ ચાલુ થઈ ગયો છે અહીંયા શું કરો શું કરું મારા યાર પણ ભાઈ નહીં એરફોન પર મુકાઈ જશે તો બટું એવું છે ચાલે એરફોન ગોતે છે એવું બધું છે શું છું એરફોન બોતું છે એમાં જો તમે એમ કહે તમને ન ખબર હોય પણ યાદ ન રહ્યું લ્યા આવું છે સંદીપનું એનું કામ છે ને તોય એને યાદ ન રહે કા ભાઈ એનું કામ છે તો યાદ નહીં રહેતું ને કે વાહ જરા હે લે પહોંચ્યું ઓય ઓય બાપા લે કરીને કઠણાઈ આવો હું કબાટ રાખા અડી ગલ નતું કાંઈ સારું જ હતું હો પણ આમ તો બધું મારી તો આવ પથારો પડી ગયો પથારો પડી બધા પાટિયા નોખા નોખા થઈ જાય ઓય બાપા મારું શું કરવાનું ઓય બાપા આમ તો જો ખાનું તોડી નાખ્યું આખું મારું કાંઈ મારું હરખું કરી દો હતું એમને એમ કરી દો હાલો બીજું કાંઈ નહીં મારે મને થોડી ખબર છે હું તો એરફોન ગોતતો તે ઇયરફોન કોતે જરાક જોઈને ઇયરફોન ખોલે ખેં ઉતાણી મારે કાંઈ મારે હતું એમને એમ કરજો બ હતું ને એમને ના યાર હતું એમને એમ જ કરજો બ મારે કાંઈ નહીં આવે જોવું આને લવાર બોલાવો મિસ્ત્રી બોલાવો મિસ્ત્રી બોલાવો જી બોલો અટાણ બોલો મારે અટાણ હંધો કા હારો કરી ગયો એમ તો જો મને ગોતવા દે બોલો એરફોન મારા ઇયરફોન જા મોય આમ તો જો મારું બધું તોડી નાખ્યું મારું કાન તોડી નાખ્યું મારું કબાટ તોડી નાખ્યું કબાટ લઈ ગયો નવું મેં પણ ખાલી આમ હળદું ખેનું છે ત્યાં તો ઓલું થઈ જાય હું શું કરું બરાબર તો ઓય બાપા જો તો હા બધું હાર્ડ પીઝ થઈ જાય નોખા કાઢ દઉં ને મારો હતું એમને કરજો હાલો આ છે ને મારો કબાટ તોડી નાખ્યો આ સંદીપનો છે ને વારો છે મારો હતું એમને કરજો પણ એટલે તોડી નાખ્યું તો જરાક જોઈને કાંઈક કામ કરે ને કે જોયા વગર એક ધારું ગમે ના ફાફા ન મારવા માંડે તમને તમારી વસ્તુ ન મેકેલો જડી હોય તો અમે શું કરીએ એમાં એરફોન ગોતતો ઇયરફોન ગોતો મારે કાંઈ ને આમ જોઉં તો આ કેવી હાલત કરી નાખી મારે નવો કબાટની આમ તો જો તોડીને કેવું કરી નાખ્યું એ આખું ખાનું જ તોડી નાખ્યું અરે આમ તો જો અરે આ કાંઈ રીત છે એ તમે હાવ રીત છે તમારી કાંઈ એમાં હું જાઓ નહીં આમ મારો કબાટ તોડી નાખ્યો ને એમાં ઊંધીડા રે એવું કરી મારો હતો એમને કરી ગયો અટાણે તો કે ઊંધીડાને ગોત બને ઊંધરાને કર કરી નાખ્યો ને જોતો મારો કબાટ તોડી નાખ્યો તું તો ધક્કો માર માર છોકરો મને ધક્કા માર મારે ને ધક્કો મારો કબાટ તોડી નાખ્યો તમે આમ થોડું હોય પ્રાંક 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 ઈ કબાટ મારતી સવાર તૂટી ગયેલો મારી મગજની નગળી કેવી છે તમને કેવું ફીલ થયું તો મારા ઈયરફોન મેં કીધું કે આમાં એને ચડે દઉં તો એમાં ખાના ખાતો હતો એવો ફીલ ડીંગા 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 તું તો અખી જાણી પણ આ મને ધક્કા મારી ગયો છોકરો કોનો તો અખી સંદીપ ને આજ પ્રાંક થઈ ગયો છે મસ્ત પ્રાંક થઈ ગયો ત્યાં મને હારે જો કીધું તો મને ખાવું ન પાવે તમને કેમ
હું કેમ આવી પ્રેન્ક કરાઈ દીધી ભાંગે પોતે નામ અમારા સડાઈ દીધા લે કબાટ રેમસમ પડ્યો છે તો બધું હું કરીને મૂકી દઉં બધા એવું વહી ગયા છે વાળું પાણી કરીને નટણ છે ને પેલો વરસાદ થઈ ગયો એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એવું છે ને બધા એટલે બેઠા છે તો બસ હવે આજનો વિડીયો અહીં સુધી અમારો જોવા માટે તમારો બધાનો આભાર તો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય